જ્યારે પણ શિક્ષણ અથવા રોજગારીની વાત કરીએ તો આ સૂચિમાં એક વસ્તુ સ્વાભાવિક રીતે ઉમેરાય છે અને તે જ છે સામાન્ય જ્ઞાન. જ્યારે પણ તમને અભ્યાસ અથવા નોકરી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે જીકેના સવાલો ચોક્કસપણે કોઈને કોઈ રીતે પૂછવામાં આવે છે. આમાંના કેટલાક સામાન્ય સવાલો એવા છે કે જે તમે સાંભળ્યા હશે પરંતુ જવાબો નથી જાણતા. આજે અમે તમારી સાથે આવા જ કેટલાક જીકે પ્રશ્નો અને તેના જવાબો શેર કર્યા છે જે તમને હેરાન કરી દેશે. આવો જ સવાલ એ છે કે એ 3 શાકભાજી કઈ છે જેમાં ઝેર જોવા મળે છે? આ સવાલોનો જવાબ એ છે કે એવા શાકભાજી છે જે આપણા રોજિંદા આહારમાં સામેલ છે. આ શાકભાજી છે ટામેટાં, બટેટા અને રીંગણા. આપણા રોજિંદા ખોરાકમાં આ 3 શાકભાજીમાં સોલેનાઇલ અને ચાલ્કોન નામના ઝેરી તત્વો હોય છે. આ જ કારણે છે કે આ શાકભાજીના લીલા કે અંકુરિત ભાગોને ક્યારેય ન ખાવા જોઈએ. જો બટેકા, રીંગણા, ટમેટાં જેવા સામાન્ય શાકભાજીમાં ફણગો ફૂટ્યો હોય તો તે ભાગમાં ઝેરી આલ્કોલોઇડ સોલેનાઇસ ખાસ કરીને જોવા મળે છે. આ પ્રકારના લીલા બટાકા ખાવાથી વ્યક્તિને ઉલટી, પેટમાં દુખાવો અને આભાસ થઈ શકે છે. એટલું જ નહીં, અત્યંત જીવલેણ સ્થિતિમાં તે લકવો પણ થઈ શકે છે. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.